બધા જ ભાવિક ભક્તો, આમંત્રિત વચનામૃતના અભ્યાસી સર્વે ભક્તો, પરિવારના સૌજનો, સૌને નવા વર્ષના મારા ભાવથી જય સ્વામિનારાયણ। ગંગા મૈયા કી, ગંગા મૈયા કી। શ્રીમદ સત્સંગી જીવનનો શુભારંભ આ દિવ્ય સ્વામિનારાયણ આશ્રમમાં પિતૃઓના સ્મરણાર્થે અને મોક્ષાર્થે થઈ રહ્યો છે। ખાસ કરીને ગોંડલિયા પરિવારના સભ્ય પિતૃઓના કલ્યાણાર્થે અને મોક્ષાર્થે। ઘોર કળિયુગમાં ભગવાન પ્રગટ થાય, આપણા સૌનું કલ્યાણ કરવા માટે દિવ્ય સંપ્રદાય મોટા મોટા શિખરબંધ મંદિરો બાંધે, એમાં ભગવાનના સાકાર સ્વરૂપોની પ્રતિષ્ઠા કરે, જીવને ભગવાન સુધી પહોંચાડવા માટેનો માર્ગ પ્રશસ્ત કરવા, સહેલો કરવા માટે સાધુઓની મંડળીઓ બાંધે, જીવને કલ્યાણને દ્રઢ થાય, ભક્તિનો માર્ગ સુલભ થાય સારું, જે સરવરિયા કુળમાં પોતાનો જન્મ છે, બ્રાહ્મણ કુળમાં આચાર્ય પદનું સ્થાપન કરે, એ ભગવાન શ્રી હરિના જન્મથી આરંભી અને 49 વર્ષ અને 2 માસ આ પૃથ્વી ઉપર એનું જે વિચરણ છે, એ દરમિયાનના જે ચરિત્રો છે, કલ્યાણ આપનારી જે એમની જે વિચરણની જે દિવ્યતા છે, ઉપદેશો છે, એમના કરેલા જે સર્વજીવ હિતના જે સત્કાર્યો છે, એની કથા પૂજ્ય કૃષ્ણ પ્રકાશ સ્વામી ભાગ્યશાળી છે કે આ વર્ષ એમનું અહીંયા ગંગાજીને કિનારેથી કથાની શુભ શરૂઆતથી થઈ રહ્યું છે, અને એ પણ શ્રીમદ સત્સંગી જીવન આ કથા છે। ભગવાનને જેને પામવા છે એવા અતિશય લાલચુ, અતિશય લોભી, ભગવત ચરણારવિંદને પકડી રાખનારા, એના લોભવાળા મહાન સંતો, જે ત્રિકાળજ્ઞ છે, ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળને જે જાણનારા છે, એવા મહાન સત્પુરુષોના આશીર્વાદનું ફળ એટલે શ્રીમદ સત્સંગી જીવનની કથા છે। કારણ કે સતાનંદજી એમણે જે આ કથા લખી છે એ બહુ ભગવાનના આશીર્વાદનું ફળ છે। ભગવાને જ્યારે એમને સંપ્રદાયનું મૂળ શરૂ થાય છે હિમાલયથી, ત્યાંથી એમણે આશીર્વાદ આપ્યા પહેલા કે હું પશ્ચિમ પાંચાળમાં અત્યારે વિચરણ કરું છું, તો ત્યાં આવ, મારું તને દર્શન થશે, મારા ચરિત્રો તું લખીશ, એના કારણે તને ભગવાનની અખંડ સ્મૃતિ રહેશે। ભગવાન પોતે દર્શન આપી અને પોતાનો આપણા બધા જેવા જે વિષયોને આધીન થઈને ભગવત ભક્તિમાં ઓછા રચા પચા રહેનારા, સંસારના માયામાં વધારે રચા પચા રહેનારા, કેટલી લાંબી મજલ છે।
જેને આ ગ્રંથની રચના કરી એને આખો ચાતુર્માસ ભગવાન બદ્રીની સાથે ગાળ્યો. શું દિવ્ય ભગવાનને એમણે સ્તુતિઓ લખી છે. નરનારાયણ દેવની સ્તુતિને તમે જ્યારે વાંચો, એને જ્યારે તમે વિચારો ત્યારે તમને અહો અહો એમ થાય. ભગવાન સૂર્યનારાયણની સ્તુતિને વાંચો એને વિચારો ત્યારે તમને ભગવાન સ્વામિનારાયણ કુલાશ્રમમાં ગયા નીલકંઠવર્ણી ઘનશ્યામ મહારાજ અને જ્યાં સૂર્યનારાયણની સ્તુતિ કરી, ચાતુર્માસ કર્યો. ભગવાને ત્યાં એક પગે ઉભા રહી સૂર્ય આરાધના કરી ભગવાનની. એ સમયે એમણે કરેલી સ્તુતિ આગ્રહ કરી કૃષ્ણ પ્રકાશ શાસ્ત્રીજીને કે તમે સ્તુતિમાં વધારે થોડું ધ્યાન આપીને એની કથા કરજો. તો બહુ દિવ્ય સ્તુતિઓ છે. ધર્મદાદાએ હનુમાનગઢીની અંદર જઈ અને ભગવાનની કરેલી હનુમાનજી મહારાજની સ્તુતિ, અન્નકોટ ઉત્સવની સ્તુતિઓ, વડતાલમાં રંગોત્સવ થયો એ સમયે ભગવાન શ્રીહરિને દોલામાં પધરાવી અને સંતોએ જે સ્તુતિ કરી છે, મેં સ્તુતિ આખી મુખપાઠ કરેલી છે. શું દિવ્ય સ્તુતિઓ છે. ઉત્સવની સ્તુતિમાં સ્વરૂપાનંદ સ્વામીની કરેલી સ્તુતિ, ગુણાતીતાનંદ સ્વામીની કરેલી સ્તુતિ, દીનાનાથ ભટ્ટની કરેલી સ્તુતિ પ્રસિદ્ધ છે. અષ્ટકના રૂપમાં મહા તેજસ પુંજ પુરદમલ સિંહાસન વરે સ્થિતમ સર્વાધીશમ નખ કિરણ વિદ્યોતિત સભમ. આ સ્તુતિઓ દાદા ખાચરની કરેલી સ્તુતિ, જીવુબાની કરેલી સ્તુતિ, પર્વતભાઈની કરેલી સ્તુતિ, માતા ખાચરની કરેલી સ્તુતિ, મુક્તાનંદજીએ કરેલી સ્તુતિ. શું દિવ્ય ભગવાનને જેમણે ઓળખ્યા હતા, ભગવાનની સામે બેસી ભગવાનને રાજી કરવા માટે એમના જે અપરિમિત ગુણો છે, એમના જે ઐશ્વર્યો છે, એ જેમણે ગાયા છે, એનો સમૂહ એટલે શ્રીમદ સત્સંગી જીવન સદગ્રંથ છે. કેટલો દિવ્ય આખો ગ્રંથ એનર્જીથી ભરેલો છે. આ ગ્રંથને સેવવો પડે, આ ગ્રંથને આદર કરવો પડે, આ ગ્રંથની પ્રદક્ષિણા કરવી પડે, આ ગ્રંથને અહો અહો કરવું પડે. ભગવાન સ્વામિનારાયણનું પ્રત્યક્ષ વાંગમય સાક્ષાત સ્વરૂપ છે. આ મેં કીધો એટલો ભાવ જ્યારે આવે આ ક્રાઇટેરિયામાં, ત્યારે પિતૃઓનું કલ્યાણ થાય. પિતૃ કલ્યાણ એ સહેલું નથી. પિતૃઓ આપણી પાસે બધી બહુ અપેક્ષા રાખે છે. પિતૃઓ આપણી પાસે બધી બહુ જ અપેક્ષા રાખે છે. પિતૃઓ અપેક્ષા રાખે છે મારી પાછળ મારો દીકરો પુમતાય તે પુત્ર. પુમ નામના નરકમાંથી જે કાઢે ખેંચીને. નરકો તો અનેક પ્રકારના છે, મુખ્ય 21 છે યમદ્વારના. એમાં એ આશા રાખે છે કે મેં તેને બાળક તરીકે જન્મ આપ્યો, જે પુત્ર છે એ મને તારે. અને તમે જે અહીંયા અત્યારે એમના અર્થે દિવ્ય કથા સંભળાવી રહ્યા છો, સ્ટાર્ટ કરી રહ્યા છો, એમના સ્મરણાર્થે કરી રહ્યા છો, એમના કલ્યાણાર્થે કરી રહ્યા છો, ત્યારે એ જ્યાં છે, જે યોનિમાં છે, ભગવાનના ચરણારવિંદમાં છે, તો ત્યાં એને કોઈ વાસનાથી બીજો કોઈ દેહ મળ્યો છે, કંઈ ન હોય તો પણ શાસ્ત્ર પોકારીને કહે છે કે વાયુ સ્વરૂપે પણ એના કલ્યાણ અર્થે થતા કાર્યમાં આવીને હાજર રહે છે. અહીંયા હાજર છે. એને સ્મરણાર્થે જેટલા વડીલોના સ્મરણાર્થે તમે લખ્યું છે આમાં, આ બધાની હાજરી છે. કારણ કે એની અપેક્ષા છે તમારા માટે. એણે તમને જે જન્મ આપ્યો છે એટલા માટે જ આપ્યો છે કે બીજી યોનિમાં જ્યાં જાય ત્યાં તમે એના અર્થે કરો. એટલા માટે તો શ્રાદ્ધ હોય છે, એટલા માટે તો પિંડ હોય, એટલા માટે તો તર્પણ હોય છે. આ બહુ જ દિવ્ય કથા. તો મારે પિતૃઓના બાબતમાં મને ઘણી બધી સ્મૃતિઓ થાય છે, ઘણી બધી વાત તમને કહેવી જોઈએ, પરંતુ સમય અભાવે નથી કહેતો. 3 વાગે મારે સારંગપુર પહોંચવું છે. પણ ભગવાનને પ્રાર્થના કરો કે તો બધા હરિભગત હતા,
એ તો બધા ભગવાનના ઉત્તમ ભક્તો હતા. એમણે તો સ્વામિનારાયણ 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 આવું ભજન કર્યું છે. એમના પરિવારમાં તો સાધુ થયા છે. અહીં 5-7 સાધુની લાઈન છે. અને એ સાધુ પાછા તીર્થમાં મંદિરો કરે એવા છે. મહાન તીર્થમાં મંદિરો કરવા આ કઈ નાની વાત? હું સંકલ્પ કરું કે મારે મંદિર કરવું છે, નથી થઈ શકે. મારે નદી કિનારે જવું છે, મને પેલા નદી નથી મળતી. શોધીને શોધું તો પણ મળ્યા પછી એનો મહિમા મને સમજાતો નથી. એવા અનેકો લોકો આ જગતમાં પડ્યા છે. જેને મળે છે એને મહિમા નથી, જેને મહિમા છે એને મળતું નથી. અને અહીંયા મહિમા છે, મળી ગયું છે, સત્પુરુષો છે. છે ભેગું એને સંતોના ચરણમાં વાસ કરવાનો છે, એને કંઠી પહેરવાની છે. ધન મળે, ધર્મવાન ઘરમાં જન્મ ન મળે. મેં ધનવાનો બહુ જોયા છે. આજે હું જેને ઘરે જવાનો છું, અતિ ધનવાન, અતિ 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 ધનવાન છે, પણ એની સાથે એમના ઘરમાં ધર્મ છે. ધર્મ અને ધન બંને સાથે બહુ ઓછામાં આપણને જોવા મળે. સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાય છે, પિતાજી કહે છે. તો આ તમારે ત્યાં જેટલા પણ જીવો જન્મ્યા છે, હું એવું માનું છું કે સ્વામિનારાયણ ભગવાન પરમેશ્વરનો આ પ્રગટ ભગવાનનો એને યોગ થઈ ગયો, એટલે એ બહુ મોટા યોગ ભ્રષ્ટ જીવો છે. એમને આ યોગ થાય નહીં. સ્ટાર્ટ થઈ એના ઓપનિંગમાં આવવાનું હતું. જેતપુરમાં ગઈકાલે ઘનશ્યામ મહારાજનો શતાબ્દી મહોત્સવ શરૂ થવાનો હતો. મેં કમિટ કર્યું હતું કે હું નીલકંઠ સ્વામીને કે હું એના ઉદ્ઘાટનમાં મંગલ પ્રવચનમાં આવીશ, એટલે ત્યાં હાજરી આપી. ગઈકાલે સાંજે 7 વાગે વડતાલ આવી, મોર્નિંગની ફ્લાઇટ લઈને આવ્યો. એમને ત્યાં હાજરી આપવા આવ્યો, પણ શાસ્ત્રીજીને ત્યાં ઓક્ટ્રોય નાખવું છે, એટલે અહીંયા આવ્યા વિના જવાય નહીં. અહીં આવવું પડે, રહેવું પડે, ઘનશ્યામાના દર્શન કરવા પડે. ખાસ કરીને શાસ્ત્રીજીનો, એમના મંડળના સંતોમાં પૂજ્ય આનંદ સ્વામી વગેરે સંતોનો, ભગતોનો નિર્મળ પ્રેમ, વ્યક્તિગત હું મારી વાત કરું તો મારા પ્રત્યે છે. એના કારણે આવવું જ પડે. બાય એક્સિડન્ટ ગોંડલિયા પરિવારની કથામાં હું આવ્યો છું. હા, એ તો આવ્યા પછી ખબર પડી ઓનલાઈન કે કથા અહીંયા બેઠી છે, એટલે મને લાભ મળી ગયો આ 2-5 ભગવાનની વાત કરવાનો અને તમારા બધાના દર્શનનો. ગંગા મૈયાને પ્રાર્થના કરું, તમે જે હેતુથી પિતૃઓના કલ્યાણાર્થે, પિતૃઓના મોક્ષાર્થે કથા જ્યારે અહીંયા બેસાડી છે, શ્રીમદ સત્સંગી જીવનની કથા એ જરૂર તમને સ્ત્રી આપે, ધન આપે, પુત્ર આપે. તમને સત્સંગી જીવનની કથા જરૂર સદબુદ્ધિ આપે. સત્સંગી જીવનની કથા તમને સ્વર્ગ આપે. સત્સંગી જીવનની કથા તમને ઉત્તમમાં ઉત્તમ ભગવાનના ચરણારવિંદનું સુખ કહેતા મોક્ષ આપે. બધું જ આપે એવી કથા તમને બધું આપીને પરિવારને ફળે. જે પણ જે આશયથી આ કથામાં બિરાજમાન થાય, શ્રીમદ સત્સંગી જીવનરૂપી ભગવાન અહીંયા હાજર છે. ફરી એકવાર કથામાં મને બોલાવી અને અહીંયા દિવ્ય 2 શબ્દો કહેવાનો મને લાભ આપ્યો. સૌને મારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ.